Hello everyone, this is Pradeep Sujitra and today we are going to see reported speech part 5. And before we start part 5, let's see revision of before session. So part 1 we had seen what is indirect speech or direct speech, and part 2 we had seen some changes in tenses and pronouns and time describing verbs જે સમય સૂચક શબ્દો કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર. And in part 3 we had seen some changes in side 2 and that means reporting verb and conjunction માં ફેરફાર અને side 2 માં ફેરફાર એટલે કે reporting verb માં ફેરફાર. હવે ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ ની અંદર આજનો જ આપણો સેન્ટેન્સીસ છે એ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્ય. Before we had seen assertive sentences and interrogative sentences, and let's start exclamatory sentences. First of all, what is exclamatory sentences? Exclamatory, that means udgar vakya, that means we are describing our feelings. કે જ્યારે કોઈ ફિલિંગ થી બોલવામાં આવે, જેમ પ્રશ્નાર્થ વાક્યમાં કેમ પ્રશ્ન પૂછવામાં આવે, એમ જ્યારે કોઈ પણ ફિલિંગ થી કંઈક વાત કરવામાં આવે, બોલવામાં આવે ત્યારે યુઝ થાય ઉદ્ગાર વાક્યનો. એની અંદર શું જોવા મળે? ઉદ્ગાર ચિહ્ન જે અહીંયા દેખાય છે આપણે, બરોબર? ઉદ્ગાર ચિહ્ન જેમ પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન ચિહ્ન હોય તે રીતે. હવે યાદ રાખવાનું છે, જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ના સ્થાને, વિધાન વાક્ય હતું ત્યારે સેડ ટુ ના સ્થાને ટોલ્ડ હતું, પ્રશ્નાર્થ વાક્ય હતું ત્યારે આસ્ક્ડ હતું. હવે આમાં આવશે એક્સક્લેમ્ડ. ઉદ્ગારવું એટલે શું થાય? એક્સક્લેમ્ડ થાય. તો એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગારવું. તો મેં કીધું કોઈ પણ વાક્ય અલગ અલગ ફિલિંગ થી બોલવામાં, તો ફિલિંગ તો કેટલા બધા પ્રકારની હોય. તો એવી રીતે જ્યારે કોઈના વખાણ કરતા હોય ત્યારે આપણે સાથે લખવું પડે વિથ પ્રેઇઝ. એટલે ઉદ્ગારે છે ભાઈ, પણ કઈ ફિલિંગ થી? પ્રશંસાની ફિલિંગ. એક્સક્લેમ્ડ ઉદ્ગારે છે. કેવી રીતે ઉદ્ગારે છે? વિથ સોરો, એટલે દુઃખ દર્શાવતા હોય. એક્સક્લેમ્ડ વિથ જોય, ખુશી દર્શાવતા હોય. એક્સક્લેમ્ડ વિથ એંગર, ગુસ્સો દર્શાવતા હોય. ક્યારેક આશ્ચર્ય થતું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ એક્સેટ્રા. એટલે આવી ઘણી બધી ફિલિંગો હોય, પણ મેઇનલી આપણે આ ફિલિંગનો ઉપયોગ વધારે પડતો કરતા હોઈએ છીએ, એટલા માટે અહીંયા ડિસ્ક્રાઇબ કરી દીધી છે. બાકી જે બી ફિલિંગ હોય આપણે વિથ લખીને સાથે લખી શકીએ છીએ, બરાબર છે? તો યાદ રાખવાનું, રિપોર્ટિંગ વર્બ મીન્સ એનો મતલબ થાય છે જેમ ટોલ્ડ આવે, આસ્ક્ડ આવે, એવી રીતે અહીંયા એક્સક્લેમ્ડ જ આવે. ખ્યાલ ન પડે કે કઈ ફિલિંગ છે તો ખાલી એક્સક્લેમ્ડ લખવું, આ બધું સાથે નહીં લખીએ તો બી ચાલશે. ખ્યાલ ન આવે ત્યારની વાત કરું છું. પણ કોઈને કોઈ ફિલિંગ થી બોલવામાં આવતું હોય, ધેટ મીન્સ ઉદ્ગાર વાક્ય હોય, તો સાથે આ વર્ડ યુઝ કરવા વિથ લખીને. પ્રેઇઝ, સોરો, પ્રેઇઝ એટલે વખાણ કરવા, સોરો એટલે દુઃખ દર્શાવવું, જોય એટલે ખુશી વ્યક્ત કરવી, એંગર એટલે ગુસ્સો વ્યક્ત કરવો, અને સરપ્રાઇઝ એટલે આશ્ચર્યથી બોલે છે. ક્લિયર છે બધાને? ઉદ્ગાર એટલે એક્સક્લેમ્ડ. પણ કેવી રીતે એક્સક્લેમ્ડ કરે છે? ઉદ્ગારે છે, ફિલિંગ થી બોલે છે. કઈ ફિલિંગ થી બોલે છે એ દર્શાવવા માટે આપણે વિથ લખીને સાથે ફિલિંગ નું નામ આવશે. એના પછી વાત કરીએ સંયોજક, તો સંયોજક આવશે ધેટ. સેમ સંયોજક ક્યાં હતું? વિધાન વાક્યની અંદર. વિધાન વાક્યમાં સંયોજક ધેટ હતું. ડબલ્યુએચ પ્રશ્નાર્થની વાત કરીએ તો એની અંદર સંયોજક તરીકે ઇફ, વેધર અથવા ડબલ્યુએચ પોતે જ આવતું હતું. આની અંદર સંયોજક આવે છે આપણે ધેટ. બરાબર છે? ફરીવાર બોલું છું, ઉદ્ગાર વાક્ય ઉદ્ગારવું એટલે કે એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે કે ઉદ્ગારવું થાય. તો કેવી રીતે ઉદ્ગારે છે તે દર્શાવવા માટે આપણે વિથ લખીને જે બી ફિલિંગ હોય એ ફિલિંગ દર્શાવી કમ્પલસરી બને છે. અને જો ખ્યાલ ન આવે કઈ ફિલિંગ છે તો ઓનલી એક્સક્લેમ્ડ લખવું. બરાબર? કોઈ ફિલિંગ પછી થાય એવું કે જોય એટલે ખુશીથી બોલતા હોય ને આપણે લખી દઈએ એક્સક્લેમ્ડ વિથ સોરો, એટલે ગમે તે લખી દઈએ તો ન ચાલે. બરાબર? એટલે પછી જો ખુશીથી બોલતા હોય ને આપણે કહી દઈએ એક્સક્લેમ્ડ વિથ સોરો, અને દુઃખીથી બોલતા હોય કહી દઈએ એક્સક્લેમ્ડ વિથ જોય, તો પછી ચાલે નહીં. બરાબર? એટલે યાદ રાખવું, કોઈ ફિલિંગ સાથે આપણને ખ્યાલ હોવો જરૂરી છે, અને ફિલિંગ સાથે દર્શાવવી, અને જો ખ્યાલ ન આવે તો ઓનલી એક્સક્લેમ્ડ લખી દેવું, અને સંયોજક આવશે ઓકે. જો અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે, અલગ અલગ સેન્ટેન્સમાં અલગ અલગ છે. જેમ કે વિધાનમાં ટોલ્ડ છે, પ્રશ્નાર્થમાં આસ્ક્ડ છે. રિપોર્ટિંગ વર્બ અહીંયા જે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં એક્સક્લેમ્ડ છે.
અને સંયોગ કંજક્શન પણ અલગ અલગ આવે છે. વિધાન વાક્યમાં સંયોગ કંજક્શન છે એ ધેટ છે, આની અંદર જે કંજક્શન છે એ પણ ધેટ છે, અને પ્રશ્નાર્થમાં જે કંજક્શન હતું એ ઇફ, વેધર અથવા ડબલ્યુએચ પોતે જ હતું. તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. તો રૂલ્સ. ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર કરવું. તો જે રીતે આપણે પ્રશ્નાર્થનું વિધાનમાં રૂપાંતર કરેલું, કઈ રીતે, તો કે પેલા કર્તા લખતા હતા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. તો આ રીતે પ્રશ્નાર્થનું જેમ વિધાનમાં રૂપાંતર કર્યું એવી રીતે ઉદ્ગારનું પણ વિધાનમાં રૂપાંતર કરવું કમ્પલસરી છે. બરાબર. હવે થતું શું હતું કે પ્રશ્નાર્થ વાક્યની અંદર વિધાનમાં રૂપાંતર કરીએ એટલે ડુ ડઝ ડીડ નીકળી જાય. શું કામ નીકળી જાય? કારણ કે ડુ ડઝ ડીડ એ પ્રશ્નાર્થ વાક્યમાં વિધાન વાક્યમાં હોતા નથી. તો એવી રીતે અહીંયા આ, ઓ, એલાસ, હુર્રે, હાવ, વોટ, વાવ વગેરે શબ્દો આપેલા હોય ઉદ્ગાર દર્શાવવા માટે, તથા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે અહીંયા, એ શું થશે? નીકળી જાય. બરાબર. આ બધા શબ્દો નીકળી જશે. વિશેષણની આગળ જો કોઈ વિશેષણ આપેલું હોય, વિશેષણ ધેટ મીન્સ નામના અર્થમાં વધારો કરતો શબ્દ કે વસ્તુ કેવી છે દર્શાવતો હોય. બ્યુટીફુલ હોય તો વેરી બ્યુટીફુલ ઓર સો બ્યુટીફુલ, કેરફુલ હોય તો વેરી કેરફુલ, સો કેરફુલ. અને અધૂરા વાક્ય પૂર્ણ કરવા. અધૂરા વાક્ય પૂર્ણ કરવા એટલે ઘણા વાક્યમાં કર્તા ક્રિયાપદ ન હોય, ઘણા વાક્યમાં કર્મ ન હોય, ઘણા વાક્યમાં વિશેષણ ન હોય, તો આપણે મૂકવા પડશે. એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. ફરીવાર રૂલ્સ કહું છું. ફર્સ્ટ રૂલ છે આપણો ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર કરવાનું, એટલે કર્તા ક્રિયાપદ કર્મની રીતમાં જવાબ લખવો કમ્પલસરી છે. પછી ઉદ્ગાર દર્શાવવા માટે જે શબ્દો છે, આ ફિલિંગ દર્શાવવા માટે આ, ઓ, એલાસ, હુર્રે, હાવ, વોટ, વાવ કે ઉદ્ગાર ચિહ્ન એ શબ્દો નીકળી જશે. અને વિશેષણની આગળ વેરી અથવા સો તમારે મૂકવાનું થશે, અને અધૂરા વાક્ય તમારે પૂર્ણ કરવા કમ્પલસરી બની જશે. બરાબર છે. અધૂરા વાક્ય તમારે પૂર્ણ કરવા કમ્પલસરી છે. ઓકે, ધેન લેટ્સ સી. તો જો રામ સેડ ટુ શ્યામ હાઉ ક્લેવર યુ આર. તો જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. બરાબર. વાક્ય ઉદ્ગાર છે, વાક્યમાં આગળ હાવ છે, ધેટ મીન્સ પ્રશ્નાર્થ વાક્ય છે એવું નથી, યાદ રાખવાનું. અહીંયા તમને ઉદ્ગાર દર્શાવવા માટે પણ બરાબર એવું કમ્પલસરી નથી કે તમને હાવ લખેલું દર્શાવ્યું છે તો પછી પ્રશ્નાર્થ વાક્ય જ હોય એમ. અહીંયા જે ઉદ્ગાર ચિહ્ન છે એટલે ઉદ્ગાર વાક્ય છે. હાઉ ક્લેવર યુ આર. વાક્ય રચના અલગ હોય છે પ્રશ્નાર્થની અને ઉદ્ગારની. તો ખ્યાલ આવી ગયો ઉદ્ગાર વાક્ય છે. ચાલો હવે શું કરશું તો કે સેડ ટુ ના સ્થાને એક્સક્લેમ્ડ લખીશું. એક્સક્લેમ્ડ કરે છે કેવી રીતે કરે છે? શું કહે છે? જો તો હાઉ ક્લેવર યુ આર, તો કેટલો હોશિયાર છે. તો વખાણ કરે છે. તો વખાણ કરતા હોય તો શું લખી દીધું? વિથ પ્રેઝ લખી દીધું. ખ્યાલ આવી ગયો બધાને કઈ રીતે? ફરીવાર બોલું છું. અહીંયા સેડ ટુ છે તો સેડ ટુ નું એક્સક્લેમ્ડ લખ્યું, પણ કેવી રીતે ઉદ્ગારે છે? ફિલિંગ દર્શાવવી પડે ને. તો અહીંયા શું કીધું? હાઉ ક્લેવર યુ આર, વખાણ કરે છે. તો શું લખી દેવાનું? વિથ પ્રેઝ. પછી ટુ શ્યામ, અને અહીંયા જે સંયોજક છે કંજક્શન, એ કંજક્શન શું આવે છે અહીંયા? ધેટ. ઓકે, હવે મેન બાબત શરૂ થાય છે. તો કે ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર કરવું. અહીંયા આપણે જે એક્ઝામ્પલ જોયેલા છે, ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર કરવું, આ, ઓ, એલાસ, હુર્રે, હાવ વગેરે શબ્દો નીકળી જશે. તો જુઓ અહીંયા જે હાવ લખેલું છે, આ હાવ શું થશે? નીકળી જશે. વિધાનમાં રૂપાંતર કરશું તો આ જે કર્તા છે એ ક્યાં વહી આવશે? આગળ વહી આવશે. ધેટ મીન્સ પેલા કર્તા લખવો પડશે આપણે. તો જુઓ યુ એટલે સાંભળનાર, શ્યામ છે તો યુ નું શું થઈ ગયું? હી. પછી ક્રિયાપદ તો કે આર. હવે આ કાળમાં ફેરફારમાં આપણે કોષ્ટકમાં જોયેલું છે ટેબલની અંદર, પાર્ટ 2 ની અંદર. એમિઝાર નું શું થાય? વોઝ વેર થાય. તો યુ નું થઈ ગયું હી, આર નું થઈ ગયું વોઝ. હવે ક્લેવર એ વિશેષણ છે તો શું થઈ ગયું? વેરી અથવા સો લખવાનું કીધું છે આપણે રૂલ ની અંદર. અહીંયા જે રૂલ્સ આપેલા છે એની અંદર વિશેષણની આગળ વેરી અથવા સો મૂકવું. તો અહીંયા જે ક્લેવર છે, ક્લેવર ની અંદર આપણે યુઝ કરેલો છે વેરી નો. બરાબર છે? વેરી, એ વેરી ક્લેવર. ક્લિયર છે બધાને? ફરીવાર
ઉદ્ગાર વાક્ય છે તો સેડ ટુ નું શું થઈ ગયું? એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ સાથે ફિલિંગ કઈ દર્શાવી? વિથ પ્રેઝ વખાણ કરે છે. શ્યામનું શ્યામ. હવે અહીંયા કન્જક્શન શું આવ્યું? ધેટ. પછી નિયમ પ્રમાણે હાવ નીકળી જાય. પછી કર્તા ક્રિયાપદ કર્મ, તો કર્તા પહેલા લખવાનો, તો કર્તા પહેલા કોણ લખો? હી. પછી એમિઝાર નું શું કરવાનું? વોઝ વર્બ. અને પછી થશે અહીંની સાથે વોઝ આવે. યાદ રાખવાનું આર નું આર છે તો વેર કરવું એ કમ્પલસરી નથી. અહીંયા જોવાનું હી છે તો એની સાથે શું આવે? વોઝ આવે. ક્લેવર નું થઈ ગયું વેરી ક્લેવર, અથવા તો સો ક્લેવર પણ લખી શકાય છે. ક્લિયર છે બધાને? તો ખાસ ધ્યાન રાખો, અહીંયા ઉદ્ગાર વાક્યમાં કર્તા ક્રિયાપદ કર્મ થશે. બરાબર છે? અને કર્તા ક્રિયાપદ કર્મ થાય એટલે આપણે કર્તા આગળ લખવો પડે, ક્રિયાપદ પછી લખવું પડે, પછી કર્મ અન્ય શબ્દ જે બી હોય એ પાછળ લખવાના થાય. અને આ કમ્પલસરી છે, આ રીતે જ લખવું પડશે, અધરવાઇઝ સેન્ટેન્સ રોંગ ગણાશે. બરાબર? વાક્ય ખોટું પડશે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. નિયમ પ્રમાણે આપણે હાવ કાઢી નાખેલા છે. એ રૂલ્સ ખાસ આપણે અહીંયા આ બુક ની અંદર નોટ ડાઉન કરીને મેમરાઇઝ કરી લેવાના, યાદ કરી લેવાના. નેક્સ્ટ જુઓ, અહીંયા એક્ઝામ્પલ શું આપ્યું છે? કનુ સેડ ટુ માયા હુર્રે. અહીંયા હુર્રે પ્લસ ઉદ્ગાર ચિહ્ન જોવા મળ્યું. વી હેવ વન ધ મેચ. ઉદ્ગાર વાક્ય થઈ ગયું. તો સેડ ટુ નું શું આવ્યું? એક્સક્લેમ્ડ. હવે કેવી રીતે ઉદ્ગાર છે? હુર્રે, વી હેવ વન ધ મેચ. મેચ જીતી ગયા છે. તો શું દર્શાવે છે? ખુશી દર્શાવે છે. તો શું લખ્યું? એક્સક્લેમ્ડ વિથ જોય. ઉદ્ગારે છે. કેવી રીતે ઉદ્ગારે છે? વિથ જોય, ખુશીથી. માયાનું માયા. હવે સંયોજક કોણ આવે છે અહીંયા? સંયોજક આપણે શું લખવાનું? ઉદ્ગાર વાક્ય હોય એટલે ત્યાં જ લખવાનું. ભાઈ નિયમ પ્રમાણે આ, ઓ, એલાસ, હાવ, વોટ, હુર્રે જેવા શબ્દો નીકળી જાય. પછી વિધાનમાં રૂપાંતરિત કરતા, તો જો કરતા આગળ જ છે. કરતા, ક્રિયાપદ અને કર્મ. બરાબર? તો મેચ કર્મ છે. તો વી નું શું થશે? તે આ થશે સર્વનામમાં ફેરફાર પ્રમાણે. હેવ વન નું શું થશે? હેવેઝ નું શું કરવાનું છે આપણે અહીંયા? હેડ કરવાનું છે, કમ્પલસરી છે. વન નું વન, તો મેચ નું તો મેચ. ક્લિયર છે બધાને? ફરીવાર ઉદ્ગાર ચિહ્ન છે, હુર્રે શબ્દ આપેલો છે. હુર્રે એ ઉદ્ગાર દર્શાવે છે. તો સેડ ટુ નું એક્સક્લેમ્ડ. કેવી રીતે ઉદ્ગાર દર્શાવે છે? વિથ જોય, એટલે એક્સક્લેમ્ડ વિથ જોય ટુ માયા. સંયોજક શું આવ્યું છે અહીંયા? થેટ. નિયમ પ્રમાણે હુર્રે અને ઉદ્ગાર ચિહ્ન તો નીકળી જશે. પછી કર્તા ક્રિયાપદ કર્મ, કારણ કે વિધાનમાં રૂપાંતર કરવાનું છે. તો પેલા કરતા, વી નું થઈ ગયું થે, હેવ નું થશે હેડ, વન નું વન, તો મેચ નું તો મેચ. બરાબર? તો ખાસ ધ્યાનમાં રાખવું. અહીંયા આગળ કરતા ક્રિયાપદ કર્મ આપેલા છે એટલે આપણે વધારે જ આગળના સેન્ટેન્સમાં આગળ લાવવું પડ્યું. એવી રીતે લાવવું નથી પડેલું. બરાબર? પણ ખાસ ધ્યાન રાખવું, પેલા કરતા લખવાનું છે. આગળ હોય તો કઈ વાંધો છે નહીં, નહીતર આપણે લાવવો પડશે આગળ કરતા જે બી હોય. અને સર્વનામમાં ફેરફાર પ્રમાણે ફેરફાર કરવો પડશે. એના માટે લેક્ચર નંબર 2 એટલે જે પાર્ટ 2 છે એ આપણને આવડવો કમ્પલસરી છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. અહીંયા શું કીધું છે? શમા સેડ ટુ કેતન, હાઉ ક્લેવર. તો જો ઉદ્ગાર ચિહ્ન છે, તો ઉદ્ગાર વાક્ય. તો સેડ ટુ નું શું થશે? એક્સક્લેમ. હવે કેવી રીતે કહી? હાઉ ક્લેવર, કેટલો હોશિયાર એમ કે છે ને. તો કેટલો હોશિયાર વખાણ કરે છે. તો શું આવ્યું? ફિલિંગ કઈ એવી? વિથ પ્રેઝ ટુ કેતન. કેતન શું તો આવી ગયું? થેટ. હવે જોવાનું છે શું કરવાનું તે. નિયમ શું કહે છે? હાવ છે તો હાવ તો નીકળી જશે. નીકળી ગયું. ચાલો હવે શું વીતું? ક્લેવર. લે કરતા ક્યાં છે? નથી ને? તો હવે આપણે આગળના જે રૂલ્સ હતા એ રૂલ્સ ની વાત કરું. અહીંયા શું કીધું છે? અધૂરા વાક્ય પૂર્ણ કરવા. તો આ વાક્ય અધૂરું છે. હાવ ક્લેવર છે ને, કારણ કે કરતા ક્રિયાપદ નથી. તો શું કરશું આપણે જાતે કરતા ક્રિયાપદ મૂકી દેશું. કોને મૂકશું? તો કે કોને કહે છે સમા? કેતનને. તો કેતન માટે શું વપરાય? સર્વનામમાં હી વપરાય. તો હી ની સાથે શું આવે? વોઝ આવે. હિઝ તો આવશે નહીં, કારણ કે હિઝ નું તો વોઝ કરવું પડે. તો હી વોઝ. ક્લેવર નું શું થઈ ગયું? વેરી ક્લેવર. આ થઈ ગયું અધૂરું વાક્ય પૂર્ણ. એટલે આપણે હી વોઝ નો ઉપયોગ કરવો પડે. જો અહીંયા કેતનની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોત તો શી વોઝ થઈ જાત. કોઈ પ્રાણી હોત તો ઇટ વોઝ થઈ જાત.
ખ્યાલ આવ્યો? આ થઈ ગયું અધૂરા વાક્ય પૂર્ણ કરવા. એટલે યાદ રાખવાનું, વિધાનમાં રૂપાંતર કરવાનું છે તો કરવાનું જ છે. વિધાન વાક્ય બનાવવા માટે આપણી પાસે કર્તા ક્રિયાપદ નથી આપેલા. નથી આપેલા તો આપણે મૂકી દેવાના છે. બાકી વિધાનમાં રૂપાંતર કરવું કમ્પલસરી છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ફરીવાર અહીંયા જે આ વાક્ય આપ્યું છે આપણને, ક્ષમા સેટુ કેતન હાઉ ક્લેવર, પછી ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, બરાબર? તો ધ્યાન રાખવાનું છે. તો કે શું? તો કે સેટુ નું શું થશે? એક્સક્લેમ્ડ થશે. હાઉ ક્લેવર એટલે કેટલો હોશિયાર, વખાણ કરે છે, તો વિથ પ્રેઝ થશે. પછી સંયોજક કોણ આવશે? કેતન. તો અહીંયા શું આવ્યું? કેતન આવી ગયું. સોરી, સંયોજક કેતન પછી સંયોજક શું આવી ગયું? ધેટ આવી ગયું. પછી અહીંયા હાઉ ક્લેવર માંથી હાઉ નિયમ પ્રમાણે તો નીકળી જશે, બરાબર? હવે શું કીધું? ખાલી ક્લેવર. તો લે, કર્તા ક્રિયાપદ છે નહીં. તો હવે શું કરવાનું? આપણે કર્તા ક્રિયાપદ કર્મ મૂકવાનું છે. નથી તો કોની વાત થાય છે? કેતનની. તો શું મૂક્યું આપણે કર્તા ક્રિયાપદ? હી વોઝ. બરાબર? પાસ્ટ મૂકવાનું, ઇઝ નો મૂકી શકાય, કારણ કે આપણો નિયમ છે ને એમિઝાર નું વોઝ વર થાય. તો હી ઇઝ નું શું થશે? વોઝ થશે. ક્લેવર એ વિશેષણ. વિશેષણની આગળ વેરી અથવા સો લખવું એ રૂલ્સ આપણે આગળ આવી ગયો છે. તો ક્લેવર ની આગળ શું થઈ ગયું? વેરી ક્લેવર અથવા તો સો ક્લેવર પણ લખી શકાય, બરાબર? આ રીતે આપણે શું કરવું પડશે? અધૂરા વાક્યને પૂર્ણ કરવા પડે છે. એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લેવી પડશે. ક્લિયર છે બધાને? ઓકે. તો આ છે આપણું એક્સક્લેમેટરી સેન્ટેન્સ, બરાબર? તો જો ખ્યાલ ના હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને ક્વેશ્ચન પૂછી શકો છો. અને ફરી એકવાર રિવાઇન્ડ કરીને વિડીયો જોઈ લેવો. અને બધા જો કન્ટિન્યુઅસ એક પછી એક વિડીયો જોવામાં આવશે તો તમને વધારે ખ્યાલ આવશે. અને સાથે સાથે બુકમાં બધું નોટ ડાઉન કરતું જવું, જેથી કરીને ક્લિયર થઈ શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ.